દિલની વાત, દિલથી દિલ સુધી રજૂ કરો તમારા દિલની વાત. ફોન કરો 6355856123. નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈવના દિલની વાત કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે ઉજ્જવલ. આજના કાર્યક્રમ દિલની વાતમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ગુજરાત અને ગુજરાતની અંદર અકસ્માતના કારણે ગુજરાતમાં થતી મૃત્યુઆંક અને કેટલા લોકો જેમાં ઘાયલ થાય છે. તો આપણે જ્યારે રોડ અકસ્માતની વાત કરીએ તો સૌથી પહેલાં તો આપણા ઘણા વિચાર આવતા હોય છે કે રોડ અકસ્માત કેમ થાય છે. ત્યારે એનામાં મેઇન કારણ હોય છે, જે માનવામાં આવે છે તે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા હોતા. આપણે ઘણીવાર જોઈએ છે કે લોકો જલ્દીમાં હડબડીમાં ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા હોતા અને જેના કારણે વાક વગરના વ્યક્તિને પણ અકસ્માતનો ભોગ બનવો પડે છે. જ્યારે આપણે વાત કરીએ ટ્રાફિકના નિયમોની તો વધારે પડતા ગુજરાતીઓ યા તો આપણે ગુજરાતની વાત કરતા હોઈએ તો ગુજરાતમાં ટ્રાફિક નિયમોનું પાલન બરાબર થતું નથી. જેમાં આપણે અમુક આંકડા વિશે વાત કરીએ તો ગુજરાતમાં જ અકસ્માતમાં 2020માં જો આપણે ત્યારની વાત કરીએ તો અત્યાર સુધી 13,387 કેસ 2020માં અકસ્માતના ગુજરાતમાં બન્યા છે. જેની અંદર આપણે વાત કરીએ તો આ અકસ્માતોમાં 6,170 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જે એક 50%ની નજીકનો આંકડો ગણી શકીએ છીએ આપણે. જ્યારે એમાં કેટલા લોકોને ઈજા પહોંચી છે તો ઈજાનો આંકડો આપણે 2020નો જોવા જઈએ તો 13,387 કેસોમાં 12,002 લોકોને ઈજા પહોંચી છે, જે બહુ જ વધારે કહી શકીએ આપણે. જ્યારે આપણે 2021ની વાત કરીએ તો તેમાં 15,186 અકસ્માતના બનાવો ગુજરાતમાં બન્યા છે 2021માં. અને તેમાં જો આપણે વાત કરીએ કે મૃત્યુઆંકની તો તે પણ ફરીથી પાછો જે 50%ની આજુબાજુ જ પહોંચે છે. 2020માં 15,186 કેસોમાં 7,452 લોકોને પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 13,690 લોકોએ 2021માં 15,186 કેસોમાં 13,690 લોકો ઈજાનો ભોગ બન્યા છે. જ્યારે આપણે વાત કરીએ આગળ 2022ની તો 2022માં જ ગુજરાતમાં 15,751 કેસ જે છે એ રોડ અકસ્માતના બન્યા છે. જો આપણે નજર કરીએ 2020, 21 અને 22 તો તેનામાં સતત આ આંકડો એ વધતો જઈ રહ્યો છે. જેનામાં 2020માં 13,387 તો જ્યારે 2021માં 15,186 કેસ બન્યા છે. તો જ્યારે 2022ની વાત કરીએ તો તેનામાં 15,751 કેસ બન્યા છે. જો આપણે નજર કરીએ તો દર વર્ષે અને વર્ષે આ કેસોમાં વધારો થતો જઈ રહ્યો છે. એનું કારણ લોકોની ટ્રાફિકના નિયમ ન પાળવું. જ્યારે આ વર્ષની વાત કરીએ 2024માં જ પ્રથમ 7 દિવસમાં જ મહિનાના પ્રથમ 7 મહિનામાં જ વર્ષના 7 મહિનાની અંદર જ 93,000 અકસ્માતના કેસો બન્યા છે. એની સાથે જ આપણી સાથે એક કોલર જોડાઈ ગયા છે. હેલો. દિલની વાત. હા સર, ક્યાં આપનું નામ જણાવશો અને ક્યાંથી વાત કરો છો, આપને જણાવશો? હું વડોદરા શહેરથી બોલું છું. મારું નામ છે કિશોરભાઈ. જી સર. પહેલા તો તમારી ટીવીનો અવાજ થોડો ઓછો કરી દેશો તમે? મારો અવાજ? ટીવીનો. હા, બિલકુલ બંધ જ છે. હા. તો આપણે જે રીતે હમણાં વાત કરી રહ્યા છે આજે કે ગુજરાતમાં અકસ્માતો જે રીતે વધી રહ્યા છે કે ટ્રાફિકના નિયમોનું પાલન નથી થતું, તો તમારા હિસાબે જે છે એ રોડ અકસ્માત વધવાનું કારણ શું તમે કહી શકો છો? જી જરૂર. બહુ સારો વિષય છે, તે બદલ ધન્યવાદ. જી. રોડ અકસ્માત
નો શબ્દ જ એવો છે કે અકસ્માતે અકસ્માત થાય. કોઈનો અકસ્માત કરવાનો ઈરાદો હોતો નથી. આ પહેલી સ્પષ્ટતા. જી. બીજા નંબરમાં અકસ્માત બનવાનું કારણ ડ્રાઇવિંગ કરનાર પછી કોઈ પણ વાહન હોય નાનું મોટું એ મોટર વ્હીકલ એક્ટના નિયમોનું પાલન બિલકુલ કરતા નથી. જી. ત્રીજા નંબરમાં 50% વાહન ચાલકો બી જવાબદાર છે અને 50% સરકાર જે તે શહેર જિલ્લાનું સ્થાનિક તંત્ર. જી. કારણ કે શહેર જિલ્લાની અંદર તમે જો તો રસ્તાની હાલત એટલી ખરાબ છે કે માણસો અમુક અકસ્માત તો પેલો ખાડો બચાવવા જવાથી જ થાય છે. અમારા વડોદરા શહેરની વાત કરું તો વડોદરા શહેરના રોડ ઉપર ખાડા છે કે ખાડામાં રોડ છે એ જ સમજાતું નથી. દર 2 કલાકે કહો કે દર એકાદ દિવસે મોટા ભૂવા પડે છે. જી. એટલે તમે એવું કહેવા માંગો છો કે રસ્તામાં જે ખાડા પડી જાય છે, કાં તો હમણાં વરસાદમાં પણ આપણે ઘણા કેસ જોયા કે જેની અંદર રસ્તાઓમાં ખાડા પડી જાય છે અને વરસાદને લીધે પણ લોકોને રસ્તા જોવામાં તકલીફ પડે છે, ખાડા નથી જોવાતા, કાં તો અમુક ખાડાઓ બહુ મોટા હોય છે. તો તમે એમ કહેવા માંગો છો કે એ એક મોટું કારણ બની શકે છે રોડ અકસ્માત? બની શકે ને 100%. કેમ કે અજાણ્યા વિસ્તારનો વ્યક્તિ એ રોડ ઉપર જતો ના હોય અને નવા રોડ ઉપર નીકળે અને એ ખાડાની નજીક આવે તો એ પોતે જજમેન્ટ લઈ શકતો નથી. એમાં એ પોતાનો બચાવ કરવા ગાડી સ્લો કરે, બ્રેક મારે, તે વખતે પાછળ આવવાલાને ખબર નથી કે આ ભાઈએ કેમ સ્લો કરી. એટલે એ રીતના અકસ્માત થાય છે. એ સનાતન સત્ય છે. અને બીજા નંબરમાં તમને કહું, ડ્રિંક કરીને વાહન ચલાવે છે એ બહુ મોટામાં મોટું નુકસાન છે. પછી તમને કહું, માલો તુજારના છોકરાઓ રાતના સ્ટન્ટ કરવા નીકળે છે 2 વ્હીલર ઉપર, 4 વ્હીલર ઉપર, અને એ લોકો બી નશાની હાલતમાં હોય છે. એના લીધે પણ અકસ્માતોના બનાવો બને છે. નિર્દોષ લોકોનું મૃત્યુ બને છે. બીજા નંબરમાં 10મા 11મા ભણતા છોકરાઓ કે છોકરીઓ છે, સગીર વયના હોય છે, એમના મા બાપ એમને બાઇક ને એક્ટિવા લઈને આપી દે છે. એટલે એ આરટીઓ માં ગયેલા હોતા નથી, એટલે એમને નીતિ નિયમની ખબર પડતી નથી. એવા બનાવો વધારે પ્રમાણમાં બને છે. શહેર જિલ્લામાં જ્યાં ટ્રાફિક સિગ્નલો છે ત્યાં મોટા ભાગની રેડ ગ્રીન સિગ્નલ વાળી લાઈટો બંધ હોય છે. પોલીસ ખાતાની અંદર ટ્રાફિક વિભાગમાં સમગ્ર ગુજરાત સહિતમાં સંખ્યાબળ એટલું ઓછું છે કે જે જંકશન પોઈન્ટ આવે, ટી પોઈન્ટ કે જંકશન પોઈન્ટ કે જે મોટા હોય ત્યાં ચાલુમાં રોકવા જાય તો એ ટીઆરબી ના જવાનો હોય છે, મદદમાં લીધેલા હોય છે. એટલે સંખ્યાબળ પોલીસનું બી ઓછું છે અને પોલીસ ઓછું બળ હોવાના કારણે એ જે ટ્રાફિકને જે 4 રસ્તા હોય ત્યાં એમને જે અકસ્માતો રોકવા માટેના જે પ્રયત્નો કરવામાં સંખ્યાબળ ઓછું હોવાના કારણે એ શક્યતા બહુ ઓછી રહે છે. અને સ્પીડ બ્રેકર એવા હોય છે કે એના ઉપર પેલા ઝેબ્રા ક્રોસિંગ પર પટ્ટા મારે છે, એવા પટ્ટા મારેલા હોતા નથી. વડોદરા શહેરમાં તમને અસંખ્ય પ્રમાણમાં સ્પીડ બ્રેકર બતાવો કે આપણે નજીક જઈએ ત્યારે ખબર પડે છે, અથવા આપણા આગળ કોઈ વ્હીકલ જતું હોય ત્યારે ખબર પડે છે. એટલે એ બી એક અકસ્માત માટેનું મોટામાં મોટું દૂષણ છે. અને વાહન ચાલકો તો બેફિકરાઈ બેદરકારીથી વાહન ચલાવે છે એ વસ્તુ તો સનાતન સત્ય છે. પણ આ તમામ અકસ્માતો અટકાવવા માટે સ્કૂલોની અંદર, કોલેજોની અંદર અવેરનેસ લાવવા ટ્રાફિકના અધિકારી કર્મો. અમારા ટાઈમમાં હું પોતે પોલીસ ખાતામાંથી નિવૃત્ત થયો છે. અમારા ટાઈમમાં આરએસપી નામથી એક સંસ્થા ચાલતી હતી. એમાં અમારા સ્વર્ગસ્થ પીએસઆઈ પગારે દાદા હતા, જે દરેક સ્કૂલોની અંદર, કોલેજોની અંદર જઈ અને બાળકોને ટ્રાફિક નિયમનની માહિતી આપતા હતા. એ તો હવે વડોદરા શહેર શું તમામ જગ્યાએ બંધ થઈ ગયું છે. એટલે અકસ્માતોની પહેલાથી સ્કૂલ કોલેજથી બી લોકોને જ્ઞાન મળે. એ લોકો જયારે સગીરમાંથી પુખ્ત થાય અને વાહન ચલાવે એમના માઇન્ડમાં થોડું રહે કે ભાઈ આપણને જ્ઞાન મળેલું છે તો બી આપણે એનાથી પણ થોડાક અકસ્માત અટકાવી શકીએ એમ છે. અને તમામ વાહન ચાલકોને રાજ્યના કહું છું કે ભાઈ તમે જયારે ઘરેથી નોકરી ઉપર, વ્યવસાય ઉપર નીકળો તો 15-20 કે કોઈ કાર્યક્રમમાં, લગ્ન પ્રસંગમાં જતા હોય તો જે તમારો નિર્ધારિત ટાઈમ હોય એના અડધો કલાક પહેલા તમે વહેલા નીકળો તો શાંતિથી જઈ શકો.
કારણ કે તમે કાર્યક્રમ, નોકરી, વ્યવસાય ઉપરથી જયારે પરત આવો ત્યારે ઘરે તમારા પત્ની, બાળકો, મા બાપ, ભાઈ બહેન બી રાહ જોતા હોય છે. લેટ થઈ જવાના કારણમાં પછી તમે ગાડી આડેધડ સ્પીડમાં ભગાડો એટલે એ બી મોટામાં મોટું અકસ્માત અને મૃત્યુ તરફ નોતરે એવું મોટામાં મોટું કારણ છે. એટલે સામાન્ય રીતે જનતા જનાર્દન જો ટ્રાફિકના, મોટર વ્હીકલ એક્ટના કાયદા મુજબના નીતિ નિયમ પાળે, તંત્ર વ્યવસ્થિત રોડ બનાવી આપે. અત્યારે અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે થોડા દિવસ ઉપર જાહેરાત કરી કે વડોદરા શહેર ખાતે કંઈક 316 કે સમથિંગ કંઈક કરોડ રૂપિયાનો રિંગ રોડ બનાવવાનો છે. હું આપના માધ્યમથી એ સીએમ સાહેબને વિનંતી અપીલ કરું છું કે પહેલા અમારા વડોદરા શહેર જિલ્લાના આંતરિક રોડ સારા બનાવો, પછી રિંગ રોડ બનાવો. રિંગ રોડ કરતા અત્યારે આંતરિક રોડોની બહુ જરૂરિયાત છે કે જેનાથી નાના મોટા અકસ્માત થાય છે. અકસ્માત કેટલીક વખત એકબીજા ઓળખીતા નીકળે છે, સામાન્ય અકસ્માતની નોંધ થતી નથી. આ તો જે મૃત્યુ પામે અથવા મોટા અકસ્માત થાય એની જ નોંધ લેવાય છે. એટલે હું સરકારને પણ અપીલ કરું છું, તંત્રને પણ અપીલ કરું છું કે ભાઈ આ તમામ જવાબદારી પોલીસ ખાતાની તો છે જ, પણ પોલીસ ખાતામાં ટ્રાફિકમાં સંખ્યાબળ પણ બહુ ઓછું છે. તો એની સંખ્યા સમગ્ર ગુજરાતમાં પોલીસ ભરતી છેલ્લા કેટલાય સમયથી બંધ છે. અત્યારે મારા બાજુમાં જ પોલીસ ટ્રેનિંગ સેન્ટર છે જે ગુજરાત રાજ્યનું મેન છે. ત્યાં હજુ ભરતી જ નથી. એટલે અત્યારે પોલીસ સ્ટેશનોમાંથી 10-10, 15-15 વર્ષ વાળાની નોકરી થયેલા હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ ને રિફ્રેશર કોર્સના નામે 15-15 દિવસ બોલાવે છે અને ખાતું બંધ ના થઈ જાય, એકાઉન્ટ ખાતું ચાલુ રહે એ રીતના કરે છે. તો સરકારને મારી વિનંતી છે કે બેરોજગારની સંખ્યા એટલી બધી છે અને તમે LRD ની ભરતી કરો છો, વેટિંગ છે, તો ફટાફટ એમને ઓર્ડર આપો. શહેર જિલ્લામાં બી એમની તાતી જરૂરિયાત છે. એટલે સરકારની પણ એક બાજુની આ ભૂલ છે કે પૂરતો સ્ટાફ પોલીસ વિભાગમાં પણ ભરતી કરીને મોકલી આપે. ટ્રેનિંગ થઈને એટલું સંખ્યાબળ મળે તો ટ્રાફિકની સાથે સાથે કાયદો અને વ્યવસ્થાની પણ પરિસ્થિતિ જળવાઈ રહે, લૂંટફાટના ગુનાઓ પણ અટકાતી રહે. અને મહત્વની વાત હવે હું આપને કહું છું, સરકારને આપના માધ્યમથી વિનંતી કહું છું કે અમારા ટાઈમમાં રેન્જ વાઇઝ ભરતી કરતા હતા. રેન્જ વાઇઝ એટલે શું છે? પણ આપણે હમણાં રેન્જ ગણીએ તો વડોદરા શહેર, જિલ્લો, ભરૂચ, પંચમહાલ આવે. એટલે ત્યાંના લોકોને ભરતી કરો તો એ વિસ્તારના ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હોય, આજુબાજુના એનાથી વાકેફ હોય. આ પેલી ઓનલાઈન કરે છે એમાં આજે ધડ ભરતી થાય છે, આવીને બેસી રહે છે, 5 વર્ષ પછી પોતાના વતનનો લાભ લે. ભૌગોલિક પરિસ્થિતિથી બી વાકેફ હોતા નથી. એટલે આ માટે પણ હું વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત. જી જી જી, આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા તેની માટે. તો આપણે જે રીતે આમની સાથે વાત કરી તેમણે જણાવ્યું કે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા હોતા, કાં તો સિગ્નલના કારણે વધારે અકસ્માતો થતા હોય છે કે લોકો જલ્દીમાં સિગ્નલ પાર કરવા માટે કાં તો નીકળી જવા માટે પણ હડબડીમાં અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે એમણે જણાવ્યું કે રોડમાં પડેલા ખાડાઓ પણ અકસ્માતનો સૌથી મોટો કારણ માનવામાં આવી શકે છે. કારણ કે અને વરસાદના સમયમાં વધારે પડતા જો આપણે રોડ અકસ્માતની વાત કરીએ તો લોકોને વરસાદનું પાણી ભરાઈ ગયું હોવાને કારણે ખાડા નથી જોવાતા અને તેના કારણે અકસ્માતો સર્જાતા હોય છે. તો તેનામાં પણ આપણે તંત્રની પણ એક જિમ્મેદારી આવે છે કે રસ્તાઓ પણ સારા બનાવવામાં આવે. ત્યારે આપણી સાથે એક કોલર જોડાયા છે જેની સાથે આપણે વાત કરીશું. હેલો. હા, પ્રમોદભાઈ બોલું વડોદરાથી. જી પ્રમોદભાઈ. તો આપણે આજે જે દિલની વાતમાં કાર્યક્રમમાં આપણે વાત કરીએ છીએ રોડ અકસ્માત વિશે કે ગુજરાતમાં રોડ અકસ્માત જે દર વર્ષે ને વર્ષે વધતા જઈ રહ્યા છે અને તેનામાં મૃત્યુનો આંક જે રોડ અકસ્માતની અંદર મૃત્યુનો આંક છે તે ઓલમોસ્ટ 50% આજુબાજુ છે. તો એના વિશે તમે શું કહેવા માંગશો રોડ અકસ્માત થવાના કારણો વિશે? હવે આગળના કોલર આપણે કિશોરભાઈ બહુ સરસ વાત કરી, મુદ્દાની વાત કરી અને સત્ય હકીકત કહી છે. કારણ કે હું પણ વડોદરામાં રહું છું અને અહીંયા પણ એટલા રોડ ઉપર ખાડા પડી ગયા છે કે ડબલ સ્કૂટર ઉપર 2 જણને જવું હોય તો એક જણને ઉતરી જવું પડે અને એક જણને કંટ્રોલ રાખવો પડે, નહીં તો એ માણસ બી ગબડી પડે. આવા તો ઘણા બધા અંદરના રોડો ઉપર તકલીફ છે. ખરેખર તો તંત્ર વાળાએ આનું સર્વે કરાવવું જોઈએ અને એના માટે તાત્કાલિક
પુરાણ કરવું જોઈએ, કોઈ કપચી કે રેતી નાખીને સપાટ રસ્તો કરે એટલું કરે તો એ પણ ઘણું છે. અને હવે મુદ્દાની વાત કરું કે ગુજરાતમાં અકસ્માતના બનાવો તો ખૂબ વધી રહ્યા છે અને આ એક ચિંતાનો પણ વિષય છે. અને અમારા વડોદરામાં હમણાં જ આજના જ છાપામાં મેં વાંચ્યું કે આ અમારા ન્યૂઝમાં રોડ ઉપર રક્ષાબંધનની પૂર્વે 3 બહેનોનો એકનો એક ભાઈ ગુમાવ્યો. આવા તો રોજના રોજ કેટલા બનાવો અલગ અલગ જગ્યાએ થતા હશે. એટલે ખરેખર જેને જીવ ગુમાવ્યો છે એના માતા પિતાને કેટલું દુઃખ થતું હશે તો એ જ જાણતો હશે. અને આજે કોઈ પણ આરટીઓ ના નિયમો પાળતા જ નથી અને ગમે તેમ આડેધડ ડ્રાઇવિંગ કરતા હોય છે. અને બીજું કે કોઈ રોંગ સાઈડે પણ જાય છે અને રોંગ સાઈડે ચલાવવાથી પણ કોઈ રાહદારને પણ ઝડપેટમાં લઈ લે. અને ઘણા તો રેડ સિગ્નલ હોય 4 રસ્તાએ, અરે એની બી 80-80 કરીને આર પાર રિક્ષાઓ વાળા સ્કૂટરો વાળા નીકળી જાય છે. આ ખરેખર મોતનું જોખમ છે અને લોકો સમજતા નથી. અને એને લીધે જ આવા બીજા પણ એક્સિડન્ટ માં અથડાઈ જાય 4 રસ્તા ઉપર. બીજા લોકો પણ એની અંદર ભોગ બની જતા હોય છે ને તે સમજતા નથી. અને કેટલાક જુવાનિયાઓ પાસે લાયસન્સ પણ નથી હોતું અને ગાડીઓ ચલાવે છે. અને કેટલાક જુવાનિયાઓ તો સ્ટન્ટ કરતા હોય, આમ જે મોતના કુવામાં ફરતા હોય ને એ રીતે બેફામ ગતિએ વાહનો ચલાવે છે. બીજું અકસ્માત થવાના કારણ તો ઘણા બધા હોય છે, કારણ કે અમુક કિલોમીટર પૂરા થઈ ગયા હોય વાહનોના અને છતાં ચલાવતા હોય તો એની બ્રેક કામ ના કરે, એક્સિલેટર કામ ના કરે તો એવી રીતે પણ ઠોકાઈ જાય ગાડીઓ એકબીજાને. તો આ રીતે પણ અકસ્માત થઈ શકે છે. અને બીજું કહેવાનું કે આ અમુક લોકો નશો કરીને ડ્રિંક પીવાથી પણ આવી ગાડીઓ ચલાવે એટલે પોતે કંટ્રોલ ગુમાવી દે છે અને અકસ્માત સર્જે છે. ને બીજું કે સરકારના કાયદા તો છે ઓન પેપર ઉપર, પણ લોકો એને પાળતા નથી અને કોઈને બીક રહી નથી. પણ જો બરાબર કડક પગલા લેવામાં આવે શરૂઆતમાં અને રોજ આવી રીતે પકડે 2-4 જણને અને પૂરી દે જેલમાં તો કઈક લોકો બીવે એનાથી. અને પણ આપણે ઘણીવાર કે ભાઈ જો આવી રીતે ખોટી રીતે જઈશું, આવી રીતે બેફામ જઈશું તો આપણને લાયસન્સ બી લઈ લેશે ને ગાડી બી મુકાઈ દેશે. એટલે આવા જો કેસો બનતા હોય તો થોડોક ફેર પડે. અને બીજું અકસ્માતો બીજું કારણ એ પણ કહેવાય કે આજે રોડ સોંકડા છે અને ખાડા વાળા છે. એટલે કિશોરભાઈએ કહ્યું એમ કે ખાડામાં રોડ છે કે રોડ ખાડામાં છે કે વડોદરા ખાડામાં છે, વાત બિલકુલ સાચી છે. બીજું આજે વસ્તી વધી છે અને વાહનો પણ વધ્યા છે અને અકસ્માતો પણ વધ્યા છે. એટલે આ બનાવો તો હવે ભગવાન બચાવે અને સદબુદ્ધિ દરેકને આપે તો જ અટકે. બાકી આવી રીતે જો ચાલ્યું આવતું હશે, અત્યારે હેલ્મેટના પણ કાયદા છે, હેલ્મેટ પણ કોઈ પહેરતા નથી. પછી આપણે ગાડીઓ લઈને જતો હોય, પીયુસી માંગે તો પીયુસી નું ઠેકાણું ના હોય, આરસી બુક માંગે તો એનું ખબર ના હોય, ઇન્સ્યોરન્સ માંગે તો એ ખબર ના હોય. જો આવા રોજના 25 કેસ પકડે અને પેપરમાં આવે તો હવે બધી જ પ્રજા છે ને માં જાગૃતતા આવે એવી મારી વાત છે. અસ્તુ. જી ખૂબ ખૂબ આભાર આપનો, આપ જોડાયા તેની માટે. થેન્ક યુ. જી આપણે જે રીતે આપણને કોલર મિત્રએ જણાવ્યું કે લોકો જે હોય છે તેમને પકડવા જોઈએ, કે જે નિયમોનું પાલન નથી કરતા હોતા તેમને પકડવા જોઈએ અને જેલમાં નાખવા જોઈએ. આ તે પણ આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે આપણે બીજાની વાત ન કરતા પોતાની જ વાત કરીએ તો આપણે પોતે પણ જ્યારે જે નિયમોનું પાલન નથી કરતા હોતા, કાં તો હડબડીમાં ક્યાં જવા માટે સિગ્નલ બ્રેક કરતા હોય છે, આ તે કરતા હોય છે, જ્યારે તંત્ર કાં તો ત્યાં ઊભેલા ટ્રાફિક પોલીસ કાં તો ટ્રાફિક પોલીસના હવાલદારો જે પોતાનું કામ કરતા હોય છે, તમને રોકતા હોય છે, ત્યારે આપણે બીજી વસ્તુઓની વાત ના કરતા પોતાની વિશે જ વાત કરીએ તો આપણે પોતે પણ ત્યાં આગળ દલીલો કરતા હોય છે એમની સાથે, કાં તો એમને થોડા ઘણા પૈસા આપતા હોય છે, કાં તો જે આપણને મેન એ લોકોએ જે સજા આપવી જોઈએ, કાં તો મેન દંડ થવો જોઈએ તે ના કરતા આપણે તેમને સાઈડમાંથી પૈસા આપીને નીકળી જતા હોય છે. તો તે પણ એક સૌથી મોટું કારણ હોય છે અકસ્માતનું. કારણ કે જો આપણને એ વખતે સબક મળશે, કાં તો એ વખતે આપણને એ વસ્તુ વિશે ભાન રહેશે તો આપણે આગળથી તે વસ્તુ નહીં કરશું, તેના કારણે પણ અકસ્માત અટકી શકે છે. તો તે પણ એક રોડ અકસ્માત થવા માટેનો સૌથી મોટો કારણ ગણવામાં આવે છે. ના કે ખાલી રસ્તા ઉપર પડેલા ખાડા કાં તો ખરાબ રસ્તાઓને આપણે
ખાલી જે છે અકસ્માતનું કારણ નથી જણાવી શકતા. તેના અલાવા પણ તેના સિવાય પણ ઘણા બધા કારણો હોય છે. જેમ કે આપણે ટ્રાફિક નિયમોનું પાલન એક તો કરતા નથી હોતા. ઘણી વખત આપણે જે કોલર મિત્ર આપણી સાથે જોડાયા હતા તેમને આપણને વાત કરી હેલ્મેટની. તો આપણે જોવા જઈએ તો ગુજરાતમાં હમણાં નવો નિયમ લાવવામાં આવ્યો છે કે પાછળ બેસનારને પણ હેલ્મેટ પહેરવો. તો તેનો પણ આપણે જોયું છે કે વિરોધ થતો હોય છે. જ્યારે ઘણા લોકો જે હોય છે હેલ્મેટ નથી પહેરતા હોતા. જો આપણે સમજી શકીએ કે કોઈને મેડિકલ પ્રોબ્લેમ હોય કાં તો એ બધી વસ્તુ હોય અને એ જે હેલ્મેટ ના પહેરતા હોય તો તેને આપણે એકવાર ચલાવી પણ લઈ શકાય. પરંતુ જે નોર્મલ લોકો હોય છે તે પણ આજકાલ આપણે જોતા હોઈએ છીએ કે હેલ્મેટ ના પહેરવાનું કારણ જે હોય છે તે બતાવતા હોય છે કે અમને આ તે બીમારી છે કાં તો કોઈ પણ મેડિકલ પ્રોબ્લેમ બતાવી દેતા હોય છે. તો તેવું ના કરવું જોઈએ. હેલ્મેટ જરૂરથી પહેરવું જોઈએ. કારણ કે આપણે જોયું કે જે રીતે આપણે આંકડામાં જોયું કે 15,186 કેસ જે 2021માં બન્યા છે ગુજરાતમાં અકસ્માતના, તેની અંદર 7,452 લોકોએ મૃત્યુ આંક છે. કાં તો આપણે એમ કહી શકીએ કે 7,452 લોકો એ અકસ્માતમાં બનેલા બનાવોમાં મૃત્યુના ભોગ બન્યા છે. તો હેલ્મેટ પહેરવું જરૂરી છે. કારણ કે એ 50% આપણે કહી શકીએ કે 50% આંકડાની બાજુમાં છે તે વસ્તુ. જ્યારે આપણે બીજી જ વાત કરીએ 2024ના આંકડાની ગુજરાતની અંદર અકસ્માતની, તો 2024માં ગુજરાતમાં જાન્યુઆરીમાં જ 13,709 અકસ્માતના બનાવો બન્યા છે. જેની અંદર આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં જ 2,522 અકસ્માતના બનાવો આ 2024માં જાન્યુઆરીમાં બન્યા છે. જ્યારે આપણે 2024 ફેબ્રુઆરીની વાત કરીએ તો 13,335 બનાવો અકસ્માતના બન્યા છે ખાલી ગુજરાતની અંદર. અને તેમાં જ અમદાવાદની વાત કરીએ તો 2,129 બનાવો અકસ્માતના અમદાવાદની અંદર બન્યા છે. તો એ બહુ મોટો આંકડો ગણાય છે. અને 2021-22 આપણે જો ટોટલ વાત કરીએ તો ગુજરાતની અંદર 44,335 બનાવો બન્યા છે ટોટલ. અને જેની અંદર 21,240 લોકો મૃત્યુ પામ્યા છે. જે ફરીથી આપણે જોવા જઈએ નજીક જ આંકડો આવે છે મૃત્યુ આંકનો. અને જેની અંદર એ બહુ ચિંતાજનક વાત છે, જેમાં 70,781 લોકોને ઈજા પહોંચી છે. તો આ એક બહુ જ એમ કહી શકાય કે ચિંતાનો વિષય છે કે આટલા લોકો જે અકસ્માતનો ભોગ બની રહ્યા છે. અને તેમાં વાહન ચાલક કાં તો વાહન ચલાવવાની પણ ભૂલ નથી હોતી. ઘણીવાર લોકો જે હોય છે કે બીજાની ભૂલના કારણે પણ અકસ્માતનો ભોગ બની જતા હોય છે. જેમ કે આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે જે માણસ હોય છે એ પોતે ભલે ને પરફેક્ટ હોય છે, પરંતુ આગળ પાછળવાળાની ભૂલોના કારણે લોકો એ અકસ્માતનું કારણ બનતા હોય છે, શિકાર બનતા હોય છે. અને જ્યારે આપણે વાત કરીએ ગુજરાતમાં, હવે આપણે જો વાત કરી જ રહ્યા છે આ વર્ષની, તો આ વર્ષના પ્રથમ 7 મહિનામાં ગુજરાતની અંદર 93,000 અકસ્માતના કેસો બન્યા છે ટોટલ. અને એમાં ગુજરાતમાં આપણે વાત કરીએ પ્રતિ કલાક થતા અકસ્માતની, તો ગુજરાતની અંદર પ્રતિ કલાક 18 અકસ્માત બનતા હોય છે. 1 કલાકની અંદર 18 અકસ્માતના બનાવો ખાલી ગુજરાતમાં બને છે. અને તેની અંદર જે આ હજુ જે છે આપણને જે 108 અને મેડિકલ ડિપાર્ટમેન્ટનો આંકડો લઈએ છીએ, જે ઘણા એવા આંકડા છે કે ઘણા જેવા અકસ્માતો છે કે જે આંકડાઓમાં હજુ આવેલી પણ લેવામાં નથી આવતા, જેના વિશે આપણને ખ્યાલ નથી, તો એની વાત આપણે નથી કરી શકતા. પરંતુ આ ખાલી ગુજરાતની અંદર જે બહાર પડેલો આંકડો છે તેની વાત કરીએ તો આ વર્ષના પ્રથમ 7 મહિનામાં 93,000 અકસ્માતના કેસો બન્યા છે. અને દર કલાકે અમદાવાદમાં, ગુજરાતમાં 18 અકસ્માતના બનાવો બને છે. અને અકસ્માતમાં સૌથી વધુ કેસ એ પણ અમદાવાદની અંદર બન્યા છે. તે પણ 15,489 કેસ જે છે એ ટોટલ અમદાવાદમાં બન્યા છે. અને અમદાવાદના આંકડાની વાત કરીએ તો અમદાવાદમાં પ્રતિ કલાક 3 વ્યક્તિ જે છે તે અકસ્માતનો ભોગ બને છે.
તો આ હતો આજનો આપણો દિલની વાત, દિલથી દિલ સુધી રજૂ કરો તમારા દિલની વાત. ફોન કરો 6355856123.